નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી મેં યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અત્યારે જે આપણે વિડીયોમાં ચર્ચા કરવાની છે કે જે દિવ્યાંગ જે ઉમેદવારો છે મિત્રો, તેમના માટે ગ્રામ સેવક વર્ગ 3 ની મિત્રો અત્યારે જાહેરાત ચાલુ થઈ ગઈ છે મિત્રો. ભરતી સરકારશ્રીએ ચાલુ કરી છે મિત્રો, ઓનલાઈન મિત્રો, ઓજસ પર મિત્રો. તેમાં જે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જે જાહેરાત જે આપવામાં આવી છે મિત્રો, તેમાં જે દિવ્યાંગ જે ઉમેદવારો છે તે દિવ્યાંગ એટલે કે જે અપંગ જે ઉમેદવારો છે તેમના માટે ગ્રામ સેવક વર્ગ 3 ની મિત્રો અત્યારે ઓનલાઈન ભરતી માટે મિત્રો સરકારે લીધો છે મોટો નિર્ણય મિત્રો. અત્યારે ઓનલાઈન મિત્રો અરજી ફોર્મ ચાલુ થઈ ગયા છે મિત્રો. તો તમે ફોર્મ ભરી શકો છો મિત્રો. તેમાં અલગ અલગ પ્રકારની મિત્રો 16 પ્રકારની જે ભરતીની જે ભરતી જે જાહેરાત જે આપવામાં આવી છે મિત્રો, ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે મિત્રો. ફોર્મ ભરી શકો છો મિત્રો. એન્ડ ડેટ પણ જે આપવામાં આવી છે મિત્રો 15/5/2025. તો મિત્રો તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી મિત્રો તે તમને વિડીયોમાં બતાવવામાં છે. જો મિત્રો તમે સ્માર્ટ મોબાઈલ યુઝ કરતા હોય તો મિત્રો તમે ઘરે બેઠા પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તમે આ રીતના જાહેરાત જોઈ શકો છો. તો મિત્રો આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે મિત્રો હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તમારે શું કરવાનું, સૌપ્રથમ તમારે મિત્રો જવાનું છે અત્યારે ગૂગલમાં તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરવાનું છે. ત્યારબાદ તમારે ઓજસ ગુજરાત ટાઈપ કરવાનું છે. ટાઈપ કરવા તમારે સર્ચ કરવાનું છે. જેવું મિત્રો ઓજસ ગુજરાત તમે ટાઈપ કરવા તમે સર્ચ કરશો એટલે ફર્સ્ટ આ પ્રકારની સાઇડ ઓપન થશે. તેમાં ફર્સ્ટ નંબર જે સાઇડ છે ઓજસ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું મિત્રો તમે ઓજસ પર તમે ક્લિક કરશો એટલે મિત્રો ઓનલાઈન એપ્લિકેશન, તેમાં મિત્રો નીચેનું સ્ટેપ છે એપ્લાય ફર્સ્ટ, તેના પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે એપ્લાય ફર્સ્ટ તમે ક્લિક કરશો મિત્રો એટલે આજે સિલેક્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ બીજા નંબર જે ફર્સ્ટ નંબર જે આપવામાં આવ્યો છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું મિત્રો તમે ક્લિક કરશો એટલે મિત્રો અત્યારે જે લેબોરેટરી ટેકનિશિયનની જે સ્ટાફ નર્સની અને જે આપવામાં આવે છે મિત્રો ગ્રામ સેવકની મિત્રો આ જે અપંગ જે ઉમેદવાર છે મિત્રો તેમના માટે ફક્ત અપંગ ઉમેદવારો માટે જે જાહેરાત જે ભરતી કરવામાં આવી રહી છે સરકારશ્રી દ્વારા લેવાયા મોટા નિર્ણય મિત્રો. તો મિત્રો તમે જે પણ જે આ જાહેરાતો છે મિત્રો, જે ગ્રામ સેવકની વર્કની જે જાહેરાત છે મિત્રો, તેમાં તમે ડિટેલ્સ પર તમે ક્લિક કરી દરેક જે ભરતી કરવામાં આવે છે સરકારશ્રી દ્વારા ભરતીની જે જાહેરાત પાડવામાં તેમાં તમે ડિટેલ્સ પણ જોઈ શકો છો. ઉપર પણ લખવામાં આવ્યું છે કે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી, સ્પેશિયલ રિક્વાયરમેન્ટ ડ્રાઈવ ફોર PWD. તો આ જગ્યા પર મિત્રો તમે જોઈ શકો છો તે પગારનું તમે આજે જોઈ શકો છો, વાંચી પણ શકો છો. દરેક તમે જોઈ શકો છો અને ઓનલાઈન અરજી કરી શકો છો. તેમાં આપવામાં આવ્યું છે ગાંધીનગર દ્વારા જે મંડળ તરીકે ઉલ્લેખન છે કરવામાં આવ્યું છે તે પંચાયત સેવાની ગ્રામ સેવક વર્ગ 3 ની જે જાહેરાત છે તેમાં કુલ 112 જગ્યા છે મિત્રો. ફક્ત દિવ્યાંગ માટે જ મિત્રો, દિવ્યાંગ છે તે જ અરજી કરી શકે છે. ભરવાની જગ્યાઓની જે વિગતો જે આપવામાં આવી છે તેમાં જિલ્લા પંચાયતો પણ જે આપવામાં આવી છે જિલ્લા વાઇઝ મિત્રો તમે જોઈ શકો છો કયા જિલ્લામાં કેટલી જગ્યા છે તે પણ તમે જોઈ શકો છો. દર્શન પગારનું ધોરણ પણ મિત્રો આપવામાં આવે છે તે પણ તમે જોઈ શકો છો. તો મિત્રો આ રીતના તમે વાંચી પણ શકો છો, ક્રાઇટેરિયા વાંચી પણ તમે શકો છો, પગાર ધોરણ કેટલું છે તે પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો આ જગ્યાએ તમારે બેક આવવાનું છે મિત્રો. ત્યારબાદ આ જગ્યાએ બેક આવવાનું છે મિત્રો. આ રીતના તમે જોઈ શકો છો. મિત્રો ઓનલાઈન અરજી કરવી હોય મિત્રો તો તમે ઓનલાઈન અરજી પણ તમે આ જગ્યા પર એપ્લાય પર તો ક્લિક કરીને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કે જેવું મિત્રો તમે એપ્લાય પર તમે ક્લિક કરશો એટલે મને ન્યૂ પર તમારે ક્લિક કરશે એપ્લાયની. ત્યારબાદ મિત્રો તમારે આ જગ્યા પર સ્કીપ પર ક્લિક કરી મિત્રો આ જગ્યા પર તમે ફોર્મ ભરી શકો છો મિત્રો. તો મિત્રો તમારું ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવું મિત્રો એ તમને હવેના નેક્સ્ટ વિડીયોમાં બતાવવામાં આવશે. તો મિત્રો આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરતો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુ પર બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો મળીશું ફરી એક વિડીયોમાં. થેન્ક યુ, આભાર.